નમો યથાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો વ્યંજનમુકારો સવ્વભાવપણાસનમ મંગલાણં ચ સવ્વેષું પરમં હવૈ મંગલમ આસ્વાદ્યયદ્વાક્યરસંબુધાનાં પીയൂષવાને વિભવેદ્ નમામિ तं વિશ્વજનીનવાચમ વાચમ યમેન્દ્રં જીનવર્ધમાનમ ઓકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं તસ્મૈ શ્રી ગુરવે નમઃ અચિન્ત્યચિન્તામણિકલ્પશાકિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્તિતદાયિને નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી સુનઃ સોऽવ્વાયં વસन्तઃ વસन्तમિજ્જાયં પરિહરઃ પરિહરી અવ્વાયં આયરઃ આયરી અવ્વાયં પૂજ્યપાદ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ આપણા અંતરને અજવાળે એવી બહુ મહત્વની 4 શિખામણ આપણને આપી રહ્યા છે. આ શિખામણ છે, આ શિક્ષણ છે, આ માર્ગદર્શન છે, આ સમજણ છે. એકવાર હૈયે ઉતરી જાય ને તો માત્ર આ જીવનનું નહીં, ભવો ભવનું કામ થઈ જાય. ડાયો માણસ તે જે કામ આજે કરે અને એના પરિણામ આખી જિંદગી મેળવે. તમે રોકાણ કરો છો. કેમ? કોઈ પણ મુશ્કેલીના વખતમાં તમને ખપમાં આવે, તમને તકલીફ ન પડે, તમે લાંબુ વિચારો છો. લાંબુ વિચારવું ને એનું નામ જ ડાપણ છે. માત્ર આજનું વિચારે, માત્ર અત્યારનો વિચાર કરે અને બધું જ કરી નાખે, એને ડાયા નહીં કહેવાય. ડાયો તે જે લાંબુ જ વિચારી શકે, પરિણામ જોઈ શકે. નહીં આજે એવું કરું કે જે મને કાયમ કામ આવે. આ શિખામણો એવી છે, આ સમજણ એવી છે. એકવાર તમને હૈયે વસી ગઈ અને તમને ફાવી ગઈ તો તમને આ ભવમાં નહીં, ભવો ભવ સુધી તમને ખપમાં આવે. મહાપુરુષો સમજે છે સંસાર માટે આપણને પ્રેરણા કરવી પડે એવું છે જ.
સંસારની કોઈ બાબત માટે આપણને પ્રેરણા ન કરવી પડે. જે પ્રેરણા કરવી પડે ને એ આપણી જાત માટે પ્રેરણા કરવી. તારા માટે પણ કંઈક છે અને એ તારે કરવાનું છે ને, એની જ પ્રેરણા કરવાની. મહેનત કરવી પડે છે, મથામણ કરવી પડે છે, ત્યારે કોઈક માને છે. રમવા માટે બાળકને નથી કહેવું પડતું, ભણવા માટે જ કહેવું પડે છે. મન રાજી થાય એવી કોઈ પણ પ્રવૃત્તિમાં આપણે સહેજે જોડાઈ જતા હોઈએ છીએ. બહુ સ્વાભાવિક રીતે જોડાઈ જઈએ. મન ગમતું હોય તો મને જોડાવામાં જરાય વાંધો નથી, પણ મનગમતું છોડવું પડે ત્યારે બહુ જ સંતાપ થાય. તમને ખબર છે નાના બાળકની સ્થિતિ? એને રમતા રમતા ઉઠાડી અને ભણવા બેસાડો ને ત્યારે કેટલો કકળાટ એના મગજમાં હોય છે, કેટલો બધો સંતાપ એના મનમાં હોય છે. રડે, માથા પછાડે, પગ પછાડે, બધું જ કરે, અને છતાંય તમે એને ભણવા માટે બેસાડો છો અને ન બેસે ને તો તમે એની સામે બેસી જાઓ છો. શા માટે? તમને એનું ભવિષ્ય દેખાય, તમને એનું હિત દેખાય છે, એને નથી દેખાતું. એનામાં એટલી પરિપક્વતા નથી કે એને એનું ભવિષ્ય દેખાય. એને તો અત્યારે મજા આવે છે ને, બસ મજા કરી લેવી છે. તમને ખબર છે અત્યારની મજા એ કરી લેશે ને તો આવતીકાલે નાપાસ થશે, એનું ભવિષ્ય બગડશે, એના ભવિષ્યમાં અંધકાર થશે અને તમે કઠોર થઈ જાઓ છો. બસ પ્રોસેસ આ જ રહે છે. વ્યક્તિ બદલાઈ જવી જોઈએ. જેટલું તમને તમારા દીકરા માટે લાગે, એના ભવિષ્ય માટે લાગે ને, એના કરતા વધુ તમને તમારી જાત માટે લાગવું જોઈએ. ભવિષ્ય સુધારવું હશે તો કઠોર થવું પડશે, તો મનથી ઉપર ઉઠવું પડશે. સાંભળવું બહુ સહેલું છે, સાંભળવા જેવું સાંભળજે બહુ સહેલું છે, પણ જ્યારે અમલમાં મૂકશો ને ત્યારે ખબર પડશે કેટલી મગજમારી કરવી પડે છે, કેટલી મહેનત કરવી પડે છે, ત્યારે આપણું મન એમાં સ્થિર હોય છે. સાંભળવા જેવું સાંભળજો, પ્રશંસા કરવા યોગ્ય હોય તેની જ પ્રશંસા કરજો. કોની પ્રશંસા કરશો? શેની કીધી? પ્રભુ વચનની, શ્રદ્ધા ગુણની, જ્ઞાન ગુણની અને ચારિત્ર ગુણની પ્રશંસા કરજો. ગુણની પ્રશંસા કરજો. મેં કાલે પણ કહ્યું હતું, ફરીવાર ગોખી લો, ફરીવાર સમજી લો. વ્યક્તિ ગૌણ છે, ગુણ મહત્વના છે. આપણે વ્યક્તિઓ સાથે જોડાયેલા છે, આપણે વ્યક્તિઓને જોઈને બધું જ કરીએ છીએ. ગુણ જોઈને હરખા જો, કોણ છે ભૂલી જજો. વ્યક્તિ કોણ છે, વ્યક્તિ કેવી છે, એની પ્રકૃતિ શું છે, એનો સ્વભાવ શું છે, બધું જ ગૌણ કરી દેજો. એનામાં જેટલી પણ સારપ હોય, જેટલી પણ ઉત્તમતા હોય, એ સારપને, એ ઉત્તમતાને, એની પ્રશંસા કરવામાં જરાય કંજુસાઈ કરતા, જરાય કંજુસાઈ નહીં કરતા. જેમ જેમ તમને ગુણનો રાગ વધશે ને, એમ એમ તમારી અંદર પણ ગુણ સ્થિર થશે. જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. તમને જે ગમે છે ને એ જ તમારા જીવનમાં આવે છે. ગુણ ગમે છે, તમે ગુણની અનુમોદના કરો. ક્યાંય પણ નાનકડું પણ દેખાય, આજુબાજુનું ગૌણ કરી નાખો, બસ આટલું સારું છે. આખો બગીચો ઉજ્જળ હોય, પણ એક ગુલાબનો છોડ ખીલ્યો હોય અને એના ઉપર 10 ફૂલ ખીલ્યા હોય તો તમને ગમે કે ના ગમે? તમે ઉજ્જળ થઈ ગયેલું હોય બગીચો, એની વાત કરો કે ત્યાં ખીલેલા ગુલાબ હોય એની વાત કરો? ડાયો માણસ શું કરે? ભલે બધું ઉજ્જળ છે, પણ આ એક છોડ ખીલ્યો છે, કેવા સરસ ગુલાબ છે, કેવી સરસ સુગંધી છે. આખી ઉજ્જળ ધરતી ભૂલાઈ જાય અને ગુલાબ મગજમાં આવી. બસ એ જ વ્યવહાર અહીંયા કરવાનો છે. માણસ કેવો છે, એના જીવનમાં શું શું છે, બધું છોડો, પણ આટલો એક ગુણ આનો સારો છે, આનામાં શ્રદ્ધા બહુ સારી છે, આનામાં જ્ઞાન ઘણું સારું છે, આનું આચરણ બહુ સારું છે. જ્ઞાન ગુણની, દર્શન ગુણની, ચારિત્ર ગુણની તમને તો કેટલું હાથ વગું છે બધું.
રોજ ગુરુ ભગવંતના તમે મુંબઈ જાઓ ને તોય તમને દર્શન થાય. કદાચ અહીંયા ન હોય, ક્યાંક ને ક્યાંક તો એક વાર તો એવું બનતું જ હશે કે તમને કોઈ ગુરુ ભગવંતના દર્શન થયા. બને કે ના? જોજો કેવા ચારિત્રવંત આત્માઓ છે, જ્ઞાનનો પુરુષાર્થ કરનારા કેવા જીવો છે. પ્રશંસા કરજો. તક મળી નથી એટલે પ્રશંસા કરજો. ક્યાંય પણ જોયું હોય, નાની પણ વાત જોઈ હોય ને તો કોઈકને કહેવાનો ઉત્સાહ રાખજો. જેમ કોઈકની નબળી વાત જાણો ને તો કેટલો બધો ઉત્સાહ હોય. ક્યારે હું બીજાને કહી દઉં, મેં જાણ્યું હું પહેલા કહી દઉં, એવો ઉત્સાહ હોય છે ને એમ કોઈકની સારપ જુઓ ને એને કહેવાનો ઉત્સાહ. ત્રીજી શિખામણ, આપણી પાસે બહુ લાંબો ટાઈમ નથી. પરિહરઃ પરિહર્યવાણ, છોડવા જેવું વિવેકની દીક્ષા છે. મનુષ્યની ઓળખ વિવેક છે. શું ઓળખ છે? વિવેક એ આપણી ઓળખ છે. જ્યાં વિવેક નથી ને, આહાર નિદ્રા ભય મૈથુનાની સામાન્ય મેં તત્ પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીનઃ પશુભિ સમાનઃ. નીતિકારો એમ કહે છે આહાર, નિદ્રા, ભય, કામ સંજ્ઞા આ બધું જ મનુષ્ય અને પશુ બધું જ સમાન હોય. આપણને પણ ખાવાની ઈચ્છા થાય છે ને આપણે ખાઈએ, પશુઓ પણ ખાય. ઊંઘ આપણને પણ આવે છે ને પશુઓને પણ આવે. ભય મને પણ લાગે છે, પશુઓને પણ લાગે. સંસારના ભોગો એની ઈચ્છા પશુઓને પણ છે, મને પણ છે. તો પછી મારામાં અને પશુમાં ફેર શું? ખાલી શરીરનો? એને પૂંછડી છે ને મારે નથી, એને શિંગડા છે ને મારે નથી. આપણે છે દેખાતા નથી, આપણે છે દેખાતા નથી, અનુભવાય ખરા. શું ફરક છે આપણાને એને વચ્ચે? સંજ્ઞાઓ બધી જ સરખી છે પણ છતાંય એક તફાવત છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાન. વિવેક, અહીંયા ધર્મ શબ્દ છે ને વિવેક અર્થમાં છે. પશુ પાસે વિવેક નથી. એ ગમે ત્યાં માથું નાખી દેશે, એ ગમે ત્યાં બેસી જશે, ગમે તે કરી લેશે, ગમે તેટલાની વચ્ચે કરી લેશે. એનામાં વિવેક નથી. બસ આપણામાં ને પશુમાં આટલો જ ફરક છે. માણસમાં વિવેક વધારે છે અને જ્યાં વિવેક નથી, ધર્મેણ હીના પશુભિ સમાના, એને પશુ સમાન કહ્યા. વિવેક પરિહરઃ પરિહર્યવાય, છોડવા જેવું છોડવાનું છે. આ બધામાં વિવેક છે. સાંભળવાનો વિવેક હોય, પ્રશંસાનો વિવેક હોય, છોડવાનો પણ વિવેક હોય. શું છોડાય, શું છોડીએ, શું છોડીએ? આપણી દરેક વસ્તુ છે ને ગમતા ને અણગમતા સાથે જોડાયેલી છે. ગમતું છે પકડવું છે, અણગમતું છે છોડવું છે. ગમતું છે સાંભળવું છે, નથી ગમતું એ છોડી દેવું છે. જે ગમે છે એની પ્રશંસા કરવી છે, નથી ગમતું તો એની પ્રશંસા નથી કરવી. હિત અને અહિત સાથે જ્યારે જોડાય તે ત્યારે વિવેક બને છે. વિવેક કોને કહેવાય? જેમાં પોતાનું હિત અને અહિત એના દર્શન હોય એને વિવેક કહેવાય. ગમતું ને અણગમતું એ તો બાલિશ ચેષ્ટાઓ છે. આપણે છોડીએ છીએ, આપણે છોડીએ છીએ, પણ નથી ગમતું એ છોડીએ. આપણે પકડીએ છીએ પણ જે ગમે છે એમાં પછી હિતાહિતનો વિવેક નથી હોતો. અહીંયા વિવેક શીખવાડે છે. પરિહરઃ પરિહર્યવાય, છોડવા જેવું શું છે પેલા વિવેક તો કરો, વિચારો તો ખરા. શું છોડો છો? સામાયિક કરવા નીકળ્યા છો, પ્રતિક્રમણ કરવા નીકળ્યા છો, વ્યાખ્યાન સાંભળવા નીકળ્યા છો, પૂજા કરવા નીકળ્યા છો અને અચાનક કોઈકનો ફોન આવી જાય. આપણને તો એવો કોઈ નિયમ નથી કે આવા ટાઈમે ફોન ન ઉપાડવો. આપણે તો વ્યાખ્યાનમાં ફોન ચાલુ હોય, કદાચ કોઈકનો આવે ને ખબર ન પડે તો. પ્રતિક્રમણમાં થેલીમાં ફોન ચાલુ હોય એટલે એમ ખ્યાલ રહે કે કોઈકનો ફોન આવ્યો. બીજું કઈ નહીં સાહેબ, ખબર રહે કે હા આવ્યો હતો તો આપણે તરત જોઈ લેવાય.
એક વાર રિંગ વાગે ને એટલે આખું પ્રતિક્રમણ તમારું ધ્યાન ત્યાં હોય કે આ કોનો ફોન આવ્યો હશે, શું હશે. ઇમરજન્સી નહીં હોય ને એમાં 2 ને 3 વાર આવી ગયું એટલે તમારું પ્રતિક્રમણ ગયું. શું છોડ્યું તમે? શું છોડ્યું? એક નાનકડો 2 ઘડીનો ધર્મ હતો આપણી પાસે, એક નાનકડો કલાકનો ધર્મ કરવાનો હતો આપણે. એ વખતે પણ આપણે સંસાર છોડી શકતા નથી. એ વખતે પણ આપણે મનની આ આસક્તિને, આ યેષ્ણાને, આ ઈચ્છાઓને છોડી શકતા નથી. આપણે આપણા મનને, આપણી ઈચ્છાઓને અને આપણી અપેક્ષાઓને જાળવીને જ ધર્મ કરવો છે. અને એવા ધર્મમાં કોઈ ભલીવાર હોતી નથી. જેમાં સંસાર સચવાય ને એ ધર્મમાં કોઈ દિવસ ભલીવાર હોતી નથી. આપણો ધર્મ હંમેશા સંસાર સચવાઈને જ થતો હોય. સંસારને ગૌણ કરીને કયો ધર્મ કરો? પ્રામાણિકપણે કહેજો. આ તો ઠીક છે, સામાયિકમાં નિયમ કરીને બેસવું પડે છે, લેવું પડે છે, એટલું સંસાર છૂટે છે. તમે ડિસ્કનેક્ટ થઈ શકો છો. તમે પ્રયત્ન કર્યા છે, અભ્યાસ કર્યો છે કે ના આ 2 ઘડી મારે ડિસ્કનેક્ટ થવું છે. કોઈ પ્રલોજન ન જોઈએ, કોઈ વાતચીત ન જોઈએ. મેં કહ્યું હતું અહીંયા તમને દાખલો, પેદરશાહ મંત્રી પૂજા કરવા બેસે ને એટલે કડક સૂચના હોય ઘરમાં, પહેલેથી જ કહી દીધેલું. દુનિયામાં આસમાની સુલતાની બની જાય તો પણ હું જિનાલયમાં હોઉં ત્યારે મને કોઈ પણ સંદેશો આપવાનો નહીં, ગમે તે થઈ જાય. આવું ખરું? પૂજા કરવા ગયા હો, સામાયિકમાં બેઠા હો, તમે કીધું ઘરે? આખા દિવસમાં એવો કોઈ સમય ખરો આપણો કે એ સમય આપણે ઉપલબ્ધ ન હોઈએ, આપણે આપણામાં હોઈએ? સૌને ખબર હોવી જોઈએ કે આ ટાઈમે આ ભાઈ નહીં મળે, પ્રતિક્રમણમાં જ હોય, આ ટાઈમે પૂજામાં જ હોય, આ ટાઈમે સામાયિકમાં જ હોય. એ ટાઈમે ફોન કરાય જ નહીં, અને કરીએ તો એ મળે પણ નહીં. અરે યાર તમે ફોન કર્યો, મેં તે જ વખતે સામાયિક લીધું. અફસોસ શું થાય? ધર્મ કર્યાનો અફસોસ થાય કે 2 ઘડી આ બધી પંચાયતમાંથી છૂટ્યો એનો આનંદ થાય? શું થાય? 2 ઘડી સંસારની વાતો વાગોળવામાંથી, સંસારના વિચારો કરવામાંથી, આરંભ સમારંભના વિચારો કરવાને વાતો કરવામાંથી બચી ગયો. આ પરમાત્માનો ઉપકાર કે કર્મી બંધે ઉતરી લીધો, નહીંતર મારી સામાયિક પણ જાત અને આરંભ સમારંભની વાતો થાત. શું થાય? આનંદ થાય કે અફસોસ? શું થાય? સારું કહેવાય, બહુમાન કરાવવું પડે, થવો જ જોઈએ. બચી ગયા, બચી ગયા. બે ઘડી તો સંસાર છોડો, 5 કલાક તો સંસાર છોડો નહીં. આ ટાઈમે કશું જ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ વિકલ્પ નહીં. આ છોડવાનું છે. જે વખતે પરમાત્માના સાનિધ્યમાં છીએ, જે વખતે પ્રભુની આજ્ઞાના સાનિધ્યમાં છે. સામાયિકમાં શું છો? કોના સાનિધ્યમાં છો? આજ્ઞાના સાનિધ્યમાં છો. પ્રતિક્રમણમાં શું છો? પ્રભુની આજ્ઞાનું સાનિધ્ય છે. ત્યાં એને પાળવાની છે, એને માણવાની છે. તે વખતે પણ આપણા મનમાં આ બધું હોય. પરીક્ષા ત્યારે જ લેવાય છે. કર્મ સત્તા પણ આ તમે નક્કી કરીને ક્યાં કાર્ય નથી કર્યું ત્યારે એની જ મજા છે ભાઈ. તમે પાત્ર છો કે નહીં એની ખબર ત્યાં તમને મળી તો ગયું છે, પણ તમે પાત્ર છો કે નહીં એની પરીક્ષા ચોક્કસ થાય. મળે ખરું, ફળે નહીં. પેલી શાસ્ત્રમાં એક વાર્તા આવે, દ્રષ્ટાંત છે. પેલો કઠિયારો જંગલમાં ગયો હતો. આજે વાર લાગી ગઈ લાકડા કાપવામાં, સાથેનું ભાથું ને પાણી ને બધું ખૂટી ગયું, અને કામ હજી ઘણું બાકી. જેઠ મહિનાનો તાપ છે, વૈશાખ મહિનાનો ઉનાળો. ખૂબ સોસ લાગી છે, ભૂખ લાગી છે, થાક લાગ્યો છે, કંટાળી ગયો છે કામ કરી, અને એક વૃક્ષ નીચે જઈ અને ટેકો થઈને બેસી ગયો.
ભરવાડ છે, અરે કઠિયારો છે, એને કઈ દુનિયાદારીની લાંબી સમજ નથી. અનાયાસ એના હાથમાં પારસમણિયા, એને ખબર નથી. થાકેલો એટલો બધો છે ને, શું કરે બેઠો બેઠો રમાડે, મનમાં વિચાર કરે છે. એટલો બધો થાક છે પેટમાં, એટલી બધી ભૂખ છે, થોડુંક ખાવાનું મળી જાય ને તો મજા આવી. હાજર ખાવાનું હાજર થઈ ગયું, ચિંતામણી હાથ આવી ગયો. એમ થયું ખાવાનું મળી ગયા છે, મૂકો ને આપણે મમ્મમથી કામ ટપટપથી શું કામ, ખાવા મળ્યો. હવે ભૂખ લાગી હોય, સામે ભાવતા ભોજન હોય, પછી બાકી રાખીએ? મળ્યું કે મળશે? બરાબર ખાધું એટલે એમ થયું મનમાં, ઊંઘવા માટે સરસ મજાની પથારી હોય, મકાન હોય તો કેવી મજા આવે. હાજર, બધું હાજર. મહેલ ઊભો થઈ ગયો, પથારી આવી ગઈ અને પોતે પથારી ઉપર સૂતો છે. એને બધું સ્વપ્ન જેવું લાગે છે. બધું થાય છે શું? જે થતું હોય, આપણે તો મજા આવી ગઈ. આપણે લાંબુ વિચાર કરવાની જરૂર નથી. પેલો હાથમાં જ રાખ્યો છે, ચિંતામણી બાજુમાં છે. એને એમ કે કઈક છે, ચમકતો પથ્થર છે. પણ આવી દિવ્ય વસ્તુઓના અધિષ્ઠાયક એમને વિચાર આવ્યો કે આને મળી તો ગયો. ઈચ્છાઓ એ પૂરી થાય છે આની, પણ આ વ્યક્તિ આ વસ્તુને પાત્ર છે કે નહીં, આની પાત્રતાની પરીક્ષા કરવી. આ લાયક છે કે નહીં? મેળવી તો લીધું છે, લાયક છે કે નહીં? અધિષ્ઠાયક છે. પેલો બરાબર ઊંઘ્યો છે ઘસઘસાટ, અને બરાબર બારી ઉપર આવીને કાગડો બેઠો. કાવ 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 કાવ. ઊંઘમાં ખલેલ પહોંચીને એટલે પેલો ઊભો થયો. ઊભો થઈને કાગડાને ઉડાડી આવીને પાછો સૂતો. હજી આંખ મળે ના મળે પાછો કાવ 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 ચાલુ. વળી બીજી વાર ઉઠ્યો, વળી ઉડાડી આવીને સૂતો. હજી નસકોરા શરૂ થાય પેલા કાવ કાવ શરૂ. 2 વાર 3 વાર 4 વાર કંટાળી ગયો. આ શું છે? વારંવાર ઉઠીએ તો ઊંઘ જ બગડી જાય. એટલે વળી કાગડો આવ્યો ને, એને એમ થયું કે એમને એમ નહીં જાય, એક દઈએ. એટલે પેલો હતો ને હાથમાં લઈને ધન કરતું ફેંક્યું. કાગડો લઈને ઉડી ગયો. કાગડો નહોતો, એના અધિષ્ઠાયક. અને પેલો હતો ત્યાં ઝાડ નીચે પાછો. ક્યારેક તપાસ જો, આપણને મળી તો ગયું છે, લોકોત્તર તત્વ મળી ગયું છે, પણ ઘણી વાર એવું લાગે આપણે એને લાયક નથી, આપણે પાછા ઝાડ નીચે આવી જવાય. આ કસોટી થાય એની જ તો મજા છે. તમે જાઓ, તમે આજે જ આંબીલનું પચકાણ લો અને પછી સમાચાર આવે કે હે બનેવી આવે છે ને વેવાણ આવે છે ને ફલાણા આવે છે અને ઘરમાં બધું બનવાનું છે. સ્વાભાવિક છે ને. તમે પચકાણ લો ને પછી ફોન આવે, પછી કેવું થાય? બહુ થોડો સમય તમે કરીએ છીએ આપ, બસ આ છોડો. પેદરસાનો આદેશ છે નહીં, આ સમયમાં ગમે તે થઈ જાય તો તમારે સમાચાર નથી આપવા. અને ઘરવાળા પણ, રાજાને કામ પડ્યું, માણસ મોકલ્યો, મંત્રીને બોલાવે છે, ઘરેથી કહી દેવામાં આવ્યું સાહેબ એમને નહીં કહી શકાય, એક પૂજા પતશે પછી તમારે ત્યાં આવશે. માણસ હતો, ચાલ્યો ગયો. મંત્રીને શું કહેવાય? મંત્રી આવ્યો બીજો, નહીં કહી શકે, એને પાછા રવાના કરે. રાજાને થયું એવી તો કેવી પૂજા હોય કે આટલી જરૂરી વાત છે, ઇમરજન્સી છે, અને તમે સાંભળવા તૈયાર નથી. રાજા પોતે કહે, હું જોઈ તો ખરો કેવી પૂજા કરે છે ભાઈ. કોની સામે છો તમે? જો તમે પરમાત્માની આજ્ઞાનું, એણે આપેલા માર્ગનું ગૌરવ ન જાળવી શકતા હો ને, તો આપણે લાયક નથી આ ધર્મ કરવા. સામાયિક કરતા પહેલા વિચારજો, તમારી જાતને તૈયાર કરજો. આપણે ક્યારેય આવું કરતા જ નથી.
ન પ્રતિક્રમણ પહેલા, ન જાપ પહેલા, ન તપ પહેલા, કશું જ નહીં. તપ પ્રભુની આજ્ઞા છે, ક્રિયા પ્રભુની આજ્ઞા છે, સામાયિક પ્રભુની આજ્ઞા છે, પ્રતિક્રમણ પ્રભુની આજ્ઞા છે. શું હું આ 2 ઘડી એ આજ્ઞામાં સ્થિર રહી શકું એમ છું? છોકરો એમ કે પપ્પા મારે મેડિકલની લાઈન લેવી છે, તમે તરત અપાવી દો. શું કરો? હે ચકાસો? કોને ચકાસો? છોકરાને ચકાસો. ભાઈ તું બરાબર છે? ના હું પૂછો તમે, તારે મેડિકલમાં જવું છે, વાત સાચી છે, પણ ફીસ ખબર છે ને? પેલું ડોનેશન 50 લાખનું ડોનેશન, 6 મહિના પછી તું એમ કે પપ્પા મને ફાવતું નથી, તો એ 50 લાખ રિફંડ નથી હોતા. આ વગર વ્યાજની લોન નથી પાછી આવી જાય. 50 લાખનું ડોનેશન આપીએ અને 4-6 મહિના પછી તું એમ કે આ તો મને બહુ અઘરું પડે છે અને મને ફાવતું નથી અને મારે આ ભણવું નથી, મને તો કોમર્સમાં દાખલ કરી દો, તો તમે શું કહો? તમે પૂછો ભાઈ તું આમાં સ્થિર રહેવાનો છે ને? તારે ખરેખર ભણવું છે? તને ગમે છે? તારું મન લાગશે? હવે એવું નથી કે તું ટીવી જોઈ શકીશ ને મોબાઈલ જોઈ શકીશ. ભણવું પડશે સિન્સિયરલી, તો તું દાખલો લે એમાં, નહીતર રહેવા દે. મંજિલ લાંબી છે. આ 2 વર્ષનો કોર્સ નથી મેડિકલનો. ભણવું પડશે 10 વર્ષ સુધી, પછી તું ડોક્ટર થઈશ. અત્યારે દેખાય ડોક્ટર બેઠો બેઠો પૈસા બનાવે છે, પણ એ પેલા કેટલા વિચારતો. આટલી બધી તપાસ કરીએ, પણ સામાયિક લેતા પહેલા, તપશ્ચર્યા કરતા પહેલા ચોક્કસ તમારો ઉત્સાહ સાચો છે. અત્યારે અવસર છે, બધા ભેગા થઈને કરે છે અને હું પણ એમાં જોડાઈ જાઉં, ઉત્તમ બાબત. પણ શું એનો નિર્વાહ કરી શકું એમ છું? પ્રભુની આજ્ઞા મુજબનું તપ, એનો નિર્વાહ શું હું કરી શકું એમ છું? એટલો મક્કમ છું, એટલો દ્રઢ છું, એટલી સમજણ મારામાં છે? સામાયિક કરવા બેસું છું, શું સામાયિકને વફાદાર રહી શકીશ? હું એ પ્રતિજ્ઞાનું ગૌરવ જાળવી શકીશ? પૂછો છો પોતાની જાતને. હું જિનાલયમાં પ્રવેશ કરી રહ્યો છું, પરમાત્માની ગરિમા જળવાય એવો મારો વ્યવહાર હશે ને? ઉભા રહીને પૂછો. પેલા આ નિશી છે ને ઉભા રહેવા માટે. ઉભા રહો, પૂછો પોતાની જાત. જશે તો સંસ્કાર રહેશે ને? જશે તો સંસ્કાર રહેશે ને? શેના સંસ્કાર પાડવા? મને કો સંસ્કાર શેના પાડવા? પૂજાના જ કે ધર્મના? ક્રિયાના સંસ્કાર પાડવા છે કે ધર્મના પાડવા? સાઈને સાવ નહીં જાય તો ઉપેક્ષા થઈ જશે. હું સાવ ન જાય એમ કેમ? હું તો કહું છું જાઓ એને બદલો. ન જાઓ એ કહેવાનો અર્થ જ નથી. પણ તમે જે રોજ જાઓ છો એને તમે એવું રૂટીન અને સાવ મિકેનિક કામ બનાવી દીધું છે, એમાંથી બહાર નીકળો. શું મતલબ છે આ ટેવ પાડવાનો? મને એમ કહો, શું મતલબ? નાનું બાળક હોય, મેં તમને હમણાં દાખલો આપ્યો, તમે નાહવા જાઓ ત્યારે પાણી ઢોળીને ના આવો. નાનું બાળક શું કરે? નાનું બાળક છે એની મમ્મી એને બાથરૂમમાં બેસાડે અને એની મમ્મી કઈ કામે ગઈ હોતી શું કરે? હે? પાણી ઢોળ્યા. કેટલા વર્ષ સુધી કરે આવું? કેટલા વર્ષ કરે? પછી સમજણો વધે ને? પછી જાતે સાબુ લગાડતો થાય, ઘસતો થાય તો તમને ખબર પડે કે સમજણ વધી. મારે એટલું જ પૂછવું છે કે 50 વર્ષથી જિનાલય જાઓ તો સમજણ વધી જાય કે પછી પાણી ઢોળો છો? આ પાણી ઢોળવાની ટેવ છે, બરાબર? યાદ રાખ. પૂજા કરવાની ટેવ ખોટી નથી, પણ પૂજાને ધર્મ બનાવવાનો ઉત્સાહ, એની સમજણ પણ પ્રગટવી જોઈએ ને. સામાયિકની ટેવ ખોટી નથી, પણ સામાયિક ધર્મની કક્ષાએ પહોંચે એની સમજણ પણ આવવી જોઈએ ને. એના વગર શું કામનું છે આવું? અનંત વખત દ્રવ્ય ક્રિયાઓ કરી છે જ્ઞાની એમ કે. કેટલી વખત? અનંતી વખત કરી. ચોક્કસ સારી વસ્તુ છે. ક્યારેક જાગવાનો અવસર આવશે. અંદર પડ્યું હશે તો જાગશો, પણ તમે અંદરથી ઉજાગર જ નહીં કરો, એના વિશે વિચાર જ નહીં કરો તો ક્યારે આવશે? ક્યારે આવશે? નક્કી કરો. આટલી પૂજા, આટલું સામાયિક, આટલું પ્રતિક્રમણ, આટલી નૌકારવાળી, આટલી તપશ્ચર્યા આખું વર્ષ તો કરતા જ.
એક અઠ્ઠમ કરવાનો છે, એક ઉપવાસ કરવાનો છે, એક આયંબિલ કરવાનું છે, એક પૂજા 10 મિનિટ માટે કરવાની છે, એક સામાયિક કરવાની છે, પણ એ શુદ્ધ કરીશ, શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ. હું પહેલી વારમાં કાંઈ નહીં કરી શકું, પણ ના, જેટલી પણ એની બાધાઓ છે એમાંથી બહાર નીકળીને કરીશ, મક્કમ મને કરીશ. ફોન નહીં, સમાચાર નહીં, કોઈ વાતચીત નહીં, ગમે તેનો ફોન આવે, સૂચના જ હોય, આજથી કરી દેજો, સૂચના જ હોય. આજ્ઞા પાલન ક્યારે કરશો? સામાયિક ખાલી બેસી રહેવું એ આજ્ઞા છે કે પ્રતિજ્ઞાપૂર્વક બેસવું એ આજ્ઞા છે? બહુ અઘરું છે આ છોડવું ને, બહુ અઘરું છે. આપણે વ્યવહાર સાચવીને ધર્મ કરવામાં માનીએ છીએ. ધર્મ સાચવીને વ્યવહાર કરવો ને એ ધાર્મિકતા છે સાચી. વ્યવહાર ચાલતો હોય ને ધર્મ સચવાય તો ઉત્તમ છે, પણ ધર્મ ચાલતો હોય ને વ્યવહાર સચવાય ને તો ધર્મ નંદવાય, ધર્મ દૂષિત થાય, ધર્મ ઝાંખો પડે. છોડવાનું છે. જેટલી પણ નબળાઈ છે ને મારી અંદર એ છોડવાની. ધર્મ શું છે? વારંવાર કહું છું, ધર્મ સમજો. આપણી નબળાઈઓને દૂર કરવાનો પુરુષાર્થ ધર્મ છે. જેટલી પણ નબળાઈ છે ને એને જાણવું એ જ્ઞાન છે, એનો સ્વીકાર કરવો એ દર્શન છે, અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ ચારિત્ર. ત્રણેયનો સમન્વય જ્યાં થાય ને ત્યાં ધર્મ છે. જ્યાં જ્ઞાન છે, જ્યાં દર્શન છે, જ્યાં ચારિત્ર છે, ત્યાં ધર્મ છે. મોક્ષ માર્ગ કોને કહ્યો? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમા સ્વાતિજી મહારાજનું પહેલું સૂત્ર તત્વાર્થનું. આ ત્રણ ભેગા થાય ને ત્યારે મોક્ષ થાય. એકલી જાણકારી કામ ન આવે, એકલી શ્રદ્ધા કામ ન આવે, એકલો પુરુષાર્થ કામ ન આવે. જ્ઞાન હોય, શ્રદ્ધા હોય અને પુરુષાર્થ હોય, ત્રણ ભેગા થાય ત્યારે મુક્તિ થાય. એક એક નબળાઈઓ આમ સાવધાન. આ ભાવ એટલા માટે જ મળ્યો છે. જ્ઞાન એનું નામ જ છે, તમારા પોતાની ઓળખાણ કરાવીને આપે એનું નામ જ્ઞાન. બહારનું જાણવું હોય પંચાયત છે, જો પોતાને જાણ્યું ન હોય તો. પોતાને જાણ્યું હોય ને તો જ જ્ઞાન એ જ્ઞાન છે. બાકી પંચાયત પોતાને ઓળખતા ન હોઈએ અને ગામ આખાની ખોદતા હોઈએ. આ પંચાયત કોણે શું કરવું જોઈએ, કોણે શું ન કરવું જોઈએ, કોણે કેવી રીતે કરવું જોઈએ, બધી જ ખબર પડે છે. મારી જ મને ખબર પડે. આ છોડવાનું, એક એક નબળાઈ છોડવાની, પેલા જાણવાની છે. જિજ્ઞાસા આ હોય, હું ક્યાં ખોટો છું, હું ક્યાં નબળો છું. પરિહર પરિહર્ય. છોડવા જેવું છે, છોડો. ધર્મને દૂષિત કરનારી જેટલી પણ પ્રવૃત્તિઓ છે, જેટલા પણ વિકલ્પો છે, જેટલા પણ વિચારો છે, છોડવાના. આપણા નાનકડા પુરુષાર્થને પણ ઉજળું બનાવવા. રાજા આવ્યા, મંત્રીનું ધ્યાન, કોઈએ કીધું નથી રાજા. ફૂલ પૂજા ચાલી રહી છે, આંગી અંગરચના ચાલી રહી છે પરમાત્મા. પેલો બેઠો છે પાછળ ટોપલી લઈને, રોજનો પરિચિત છે, એક પછી એક ક્રમશઃ ફૂલ આપતા જાય. રાજાને એમ હું બેસું પાછળ, એના હાથમાંથી ટોપલી પોતે બેસી જાવ. રાજાને કોણ કે તમે રહેવા દો? એને તો ખબર જ નથી કે કયા ક્રમથી આપવાના છે. આડાવડા ફૂલ જાય ને મંત્રીને એમ થયું કે આ કઈ ગડબડ કેમ થયા છે. પાછળ નજર કરી, આપણો શું કરી ઉભા થઈ જઈએ. ઈશારો કર્યો, તમે ખસો, પેલા બેસો, બસ, માત્ર ઈશારો. જરૂરી ન હોય ને એવો એક પણ શબ્દ જિનાલયમાં બોલાય તો આશાત્રા છે.
હું જિનાલયની વાત કરું. ગભારામાં તો વિચાર પણ ન કરાય. સૌથી વધુ ઘોંઘાટ ગભારાનો હોય, સૌથી વધુ સૂચનાઓ ગભારામાં અપાતી હોય. રાજાને પણ થયું આ ધર્મ છે, આ સમર્પણ છે. એટલે અમારી અજ્ઞાનતા છે ને દુવા બધા જોર જોરથી ગભારામાં બોલાય જ નહીં. દુહા માત્ર તમારા મનની એકાગ્રતા માટે છે. આ તો તમે બીજાની એકાગ્રતા તોડી નાખો. જિનાલયમાં કોઈક બિચારો શાંતિની ચૈત્ય વંદન કરતો હોય ને એને સ્તવન ભૂલવાડી દે, એને સૂત્ર ભૂલવાડી દે. રાડો જળભરી સંપુટ પત્ર અને મનમાં ભૂલે. તારું મન સ્થિર કરવાનું. હું કાલે વારંવાર પેલા બી કહ્યું હતું મેં, આ ભગવાન સ્થિર બેઠા છે, બાકી ઉભા થઈ જાય, તું પેલા કરી લે, હું આવું પછી. આટલી જોરથી શું રાડો? મનમાં તમારા માટે દુઆ છે, સમાજ માટે નથી ભાઈ. તમને એમ લાગે કે આ લોકોને નથી આવડતા, સહાય કરવી છે તો બહાર આવીને બોલો ને, બહાર આવીને બોલો. ગભારામાંથી બહાર આવો, દરવાજે ઉભા રહો અને મંદ સ્વરે બોલો, ધીમા સ્વરે બોલો. આ તો જાણે 25,000 માણસ બેઠા હોય એટલી રાડો પણ. બરાબર સમજજો. કરો છો ને સારી વાત છે, પણ એમાં નહીં કરવા જેવું કેટલું કરીએ છીએ ને એ સમજવાની વસ્તુ. સમજો, નહીં કરવા જેવું કેટલું આપણે એમાં ઘુસાડી દીધું છે અને એના લીધે આપણે જે કરવા યોગ્ય છે ને એને સારી રીતે કરી શકતા એને બગાડીએ છીએ. આ લાયમાં ને લાયમાં કેવી રીતે પૂજા કરે? જિનાલયમાં 50 માણસ હોય ને ખબર ન પડવી જોઈએ બહાર કે 50 માણસ અંદર છે. એટલી શાંતિ હોય, સૌ પોતાનામાં મશગુલ હોય, સૌ પરમાત્મા સાથે જોડાયેલા હોય, સૌની ચેતના પરમાત્મા સાથે જોડાયેલી હોય. નહીં કોઈ વાત નહીં, કોઈ ચીત નહીં, કોઈ ડાફા નહીં, કોઈ કશું જ ન હોય. આ વિવેક અહીંયા આ થાય જ નહીં. આટલી સમજણ હોય. ઈ ચુકાણું એટલે તો આજનું જનરેશન દૂર થઈ ગયું. હા બિલકુલ. ઘણા નુકસાન છે, દેખીતા નુકસાન છે. નથી આવતા ઠીક છે, એમનો પણ વાંક છે. સાવ એકાંગી ન હોય ઠીક છે, એ કોઈ અજ્ઞાન લોકો છે. મારે મારું મન સ્થિર કરીને આવવાનું. પણ છતાંય આજનું જનરેશન એ જ વિચારે, શું યાર આ ઘોંઘાટમાં જઈને કામ. અહીંયા ઘોંઘાટ લાગે પગમાં ડિસ્કોમાં ત્યાં તો ઘોંઘાટ કરવા જાય છે માણસ. અહીં શાંતિ મેળવવા આવે છે ને માટે નથી. ત્યાં તો ઘોંઘાટ કરવા જ જાય છે. તો ત્યાં તો ઘોંઘાટ ન હોય તો ગભરાઈ જાય. અહીં તો શાંતિ મેળવવા આવીએ છે, ત્યાં ઘોંઘાટ મળે છે ત્યારે ગભરાઈ જવાય. પણ વિવેક કેળવો. આ કઈ એટલો મોટો ઇસ્યુ નથી કે તમે ન જ કરી શકો. અઘરું છે મને એમ કહો, અઘરું છે આ તો ક્યારથી કરશો? આજથી આજ ભાઈ અત્યારે રોજ એકવાર સવાર પડવી જોઈએ કમસે કમ. કારણ કે ઘણી વાર જાગવાનું છે આપણે, ઘણી બાબતમાં જાગવાનું છે આપણે. પરિહરઃ પરિહરિયમ ભાઈ. શું છોડશો? મિથ્યાત્વ છોડવાનું કહ્યું છે, અવિરતિ છોડવાની ગઈ છે, કશાય છોડવાના કયા છે, મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ છોડવાની ગઈ છે અને લોક વિરુદ્ધ છોડવાનું. આ 5 વાળા છોડવાના. મિથ્યાત્વ, અવિરતિ, કશાય, મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ અને લોક વિરુદ્ધ જે કંઈ પણ હોય બધું જ છોડવાનું. આપણા માટે અઘરા શબ્દ છે. આ અઘરા છે ને. મિથ્યાત્વ કહીએ તો જે મારું નથી ને એને મારું માનવું એ મિથ્યાત્વ છે. જે સુખરૂપ નથી એમાં સુખ શોધવું એ મિથ્યાત્વ છે.
સંસારને જ સારો માનવો, સંસારમાં જ સારપને શોધવી, અસત્ય છોડવાનું છે. શબ્દો જુદા છે, પ્રાર્થના બધે આ જ છે. અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ત્યાં આ જ છે ભાઈ. મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ તરફની યાત્રા, એનું નામ ધર્મ છે. તમારું અજ્ઞાન ખસતું જાય, તમારી ભ્રમણાઓ તૂટતી જાય અને સત્ય ઉજાગર થતું જાય, એવા પુરુષાર્થનું નામ ધર્મ છે. અંધકારથી પ્રકાશ તરફ જે લઈ જાય ને, એ દરેક ક્રિયા ધર્મ છે. અજ્ઞાન છોડવાનું છે, ભ્રમ છોડવાનો છે, મિથ્યાત્વ છોડવાનું છે, સમજણ કેળવવાની છે. કોના માટે હું મારો ભાવ વેડફી રહ્યો છું? વિચારજો. જે મહેનત આપણે કરી રહ્યા છીએ, દિવસ ને રાત જેના વિચારમાં જીવી રહ્યા છીએ, અને જેને કેન્દ્રમાં રાખીને આટલા બધા કષાયો, આટલા બધા વિકલ્પો, આટલા બધા કર્મબંધ આપણે કરી રહ્યા છીએ, કોના માટે? જે આપણે સાથે આવવાનું છે એના માટે, કે જે અહીંયા રહેવાનું છે એના માટે? કોના માટે? જે મારું નથી અને મારી સાથે આવવાનું નથી ને, એના માટે ક્લેશ કરવો ને, એ સંસાર, એ મિથ્યાત્વ છે. કેવા ક્લેશો! મારી વસ્તુ આણે લઈ લીધી, મારા ભાગમાં મને ઓછું આવ્યું ને આણે વધારે લઈ લીધું. કોના માટે કશાય ભાઈ? કોના માટે? તમે કોનું બગાડી રહ્યા છો? તમને 2 ચેન વધારે મળી જશે તો શું ભવાંતરમાં સાથે આવશે? કદાચ 1 ચેન ઓછી મળી તો ભવાંતરમાં શું ગરીબ થઈ જવાના? તો ભોગવવાની આશા હોય ને સાહેબ, એ જ તો મિથ્યાત્વ છે. જે વસ્તુ તમે એમ માનો છો કે હું ભોગવું છું, તમે કશું ભોગવતા નથી. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. નીતિકારો એમ કે છે, ભોગો કશાય ભોગવાતા નથી, તમે ભોગવાતા જાઓ. સોનાનું ચેન લીધું હોય, ઘરડું કોણ થાય? તમે કે સોનાનું ચેન? કોણ ઘરડું થાય? સોનાનું ચેન ઘરડું થાય? તમે ખખડી જાઓ છો ભાઈ. આ મકાન તમે બનાવ્યું હોય, 5 કરોડનો બંગલો લીધો ને બનાવ્યો ને, ભેજ ના લાગે ને, ભૂકંપ ના લાગે ને, આ ના લાગે ને, કેટલી ચીવટ રાખીને બનાવ્યું હોય, કોણ નીકળી જાય એમાંથી? કોણ ભોગવાયું બોલો? તમે નીકળી જાઓ તો મકાન તોડી ખાવું ઊભું હોય. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. ભાઈ આ જ અજ્ઞાન છે. આ મારું ઘર, અરે આ તારું ઘર હતું તો ખાલી કરીને નીકળી ગયું, આ કાઢ્યા બધા. આ જે ભ્રમ છે ને, આ મિથ્યાત્વ છે. શબ્દ અઘરો છે પણ સમજવામાં બહુ સહેલો છે. બસ જે મારું નથી એને મારું માન્યા કરવું, એના માટે ક્લેશ કર્યા કરવા, એના માટે સંતાપ કર્યા કરવા, એના માટે આર્ત ધ્યાન ને દુર્ધ્યાન કરવા, એના માટે વેર ને વેમનસ્ય વધારવા, એના માટે રાગ ને દ્વેષ વધારવા, આ જ મિથ્યાત્વ છે. બહુ અઘરા શબ્દોમાં નહીં ઓળખો મિથ્યાત્વને. આમાં સાહેબ મોહનીય કર્મનો ભાર વધીને ખબર છે કે આ વીંટી આંગળીમાં રાખવા નથી ઘરવાળા, છતાં મોહ પકડી રાખે. અરે આ મુઠ્ઠી કરી નાખે, મરે ત્યારે કોઈ કાઢી ન જાય. એકલું જ્ઞાનાવરણી હોય ને તો સારું, એ તમને સમજવાના છે. પણ મોહની આવે ને, એની બહુ મોટી વિડંબના છે. સમજાતું હોય ને છતાંય કરવાના, સમજાય ને છતાંય તમે કરી ન શકો, આ મોહ છે. આપણી રામાયણ મોહની છે. નથી સમજાતું, બધાને સમજાય અને છતાંય આપણે કરીએ. આ છોડવાનો, મિથ્યાત્વ છોડવાનો. ધીમે 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 જેમ જેમ સાંભળતા જશો ને, એમ એમ સમજણ સ્થિર થતી જશે. અરે મૂકને યાર, કોના માટે સંતાપ વેઠીને? 1 ચેન કદાચ તમે વધારે મેળવી લેશો, કે એક વસ્તુ કે અડધો વીઘા જમીન તમારી પાસે વધારે આવી જશે, શું મળશે? તાત્વિક રીતે તમારી પાસે શું આવે? બાપડો સિકંદર તમને કહીને ગયો, પોતાના જીવનનો અનુભવ કરીને પછી એમ થયું એને કે આખી દુનિયાને કેવા જેવું છે કે આ સિકંદર ખાલી હાથ ગયો છે, માટે તમે એવું ગાંઠ પણ નહીં કરતા. પણ આપણને તો આશા છે, એ ભલે ખાલી હાથ ગયો પણ કદાચ
આપણને પૂછવામાં આવે ખાલી અંતિમ ઈચ્છા, તો લઈ જવાની ઈચ્છા કરી બી શકીએ. કીધું તું બધા વ્યક્તિઓને હકીમોને પાછળ રાખજો, મારા જનાજામાં હાથ ખુલ્લા રાખજો. સંપત્તિ પાછળ જો ધરતી ઉપર કે આટલી સંપત્તિ પણ આ સિકંદરને બચાવી નથી શકી. આટલા વ્યક્તિઓને હકીમો સાથે હતા ને તો પણ હું બચી નથી શકી. આખી દુનિયાનો વિજેતા બનવા નીકળ્યો છો, પણ આ વાસ્તવિકતા છે. તમે આ ખાડા કાન કરો એથી વાસ્તવિકતા બદલાતી નહીં. આ વાસ્તવિકતા છે, આ સત્ય છે. આનો સામનો આપણે દરેકે કરવાનો. જેટલા વહેલા સમજી જશો ને એટલા સુખી થઈ જશો. આ મિથ્યાત્વ છે. મારા આત્માનું હિત થાય એવી દરેક પ્રવૃત્તિ, એવો દરેક વ્યવહાર, એવો દરેક વિચાર એ મિથ્યાત્વ. બહુ સાદી વ્યાખ્યા કરું. વિચારી જોજો કંઈ પણ કરો ત્યારે આનાથી મારું ભવાંતર સુધરે એમ છે કે નહીં. આ ભવની ચિંતા કરાવે એનું નામ મિથ્યાત્વ છે, અને ભવાંતરની ચિંતા કરાવે એનું નામ સમ્યક. માત્ર આ ભવના જ વિચારથી માણસ જીવતો હોય, એના જ વિચારોમાં રહેતો હોય, મિથ્યાત્વી છે. પણ ભવાંતરની ચિંતા હોય, પૂછે પોતાની જાતને, હું જે ક્લેશ કરી રહ્યો છું ભવાંતરમાં ખપ્પા આવશે ભાઈ? નહીં આવે ને, મુક નથી જોયું. અહીંથી લઈ જશે, અહીંથી કોઈ નહીં લઈ. આ છોડવા, અવિરતિ છોડવાની. આપણને છૂટ કેટલી જીવનમાં? આપણા જીવનમાં નિયમો કેટલા? બોલવાના, ચાલવાના, વિચારવાના, ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, જોવાના, વાંચવાના, કેટલા નિયમો. વિરતિ એટલે આમ અઘરો શબ્દ છે. વિરતિની વાત આવે એટલે આપણને એમ થાય દીક્ષાની વાત કરે. અરે 12 વ્રત પહેલા ઘણી વિરતિ છે. હું કોઈની નિંદા નહીં કરું ને એ પણ વિરતિ છે. હું કોઈની નબળાઈ નહીં જોઉં ને એ પણ વિરતિ છે. જેટલું પણ મારું અહિત કરતું હોય એ બધું જ છોડવું એનું નામ વિરતિ. ક્યાં નિયમ છે આપણને? મને એમ કહો, કોઈ નિયમ ખરા? બસ શોખ છે, ઈચ્છા છે એટલે મારે પૂરી કરવી. આપણે આટલું જ શીખ્યા છીએ સંસારમાં. ઈચ્છા થાય, શોખ થાય, મન થાય એ પ્રમાણે કરવું. બસ મન થાય એ પ્રમાણે દોડ્યા કરવું, એનું નામ અવિરતિ. પુણ્ય સાથ આપે ને, આપે. હું એટલે વારંવાર કહું એમને એ શોખ છે ને પુણ્ય પૂરું કરાવે. ખરા, એટલે જ કહું છું પુણ્યથી ચેત છું. મનની ઈચ્છા પ્રમાણે દોડ્યા કરવું એનું નામ અવિરતિ છે. અને મનને પોતાના હિત તરફ વાળી દેવું એનું નામ વિરતિ છે. વિરતિ સમજવા જેવું તત્વ છે. ખાલી વ્રત લઈ લીધા એટલે વિરતિ થઈ ગઈ નહીં. મન વાળે ને ત્યારે વિરતિ સાર્થક થાય. મન વાળવાનું છે. હું મોજશોખ કરું છું, મારા મોજશોખના કારણે કેટલા જીવો પીડા પામતા હશે, કેટલા જીવો દુઃખ પામતા હશે, કેટલા અનર્થો થતા હશે. વિચારજો ક્યારેક. આપણા ખાવાથી, પીવાથી, પહેરવાથી, ઓઢવાથી, આપણા મોજશોખથી કેટલી વસ્તુઓ છે. તમારા સૌંદર્ય પ્રસાધનો પણ હિંસા વગર બનતા નથી. તમારા ક્રીમ ને જે બધું કંઈ પણ આવતું હશે બને છે કોઈ હિંસા વગર? અને આપણે વાપરીએ છીએ કેમ? આપણે સારા દેખાય. હવે કોણ જોવા આવવાનું? હવે તમને કોણ જોવા આવવાનું? વિચાર કરજો તમે. ક્યાં વિરતિ? ચલો તમે વ્રત 12 વ્રત ન લઈ શકો એ બહુ આગળની વાત, પણ એ પેલાની ભૂમિકા આ વિરતિ છે. નાના 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 નિયમો જીવનમાં હોવા જોઈએ. તમારા હિત માટેની શિખામણ છે. તમારું ભલું થાય, તમારું ઉજળું થાય એના માટેની આ શિખામણો.
આપણે તો બધું જ ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. બસ ઈચ્છામાં ક્યાંય ભાંગો પડે, ક્યાંય બાધા આવે એટલે આપણે નિરાશ. આટલું તો થવું જ જોઈએ. આ ખાવું છે ખાઈ ના, વિચારતા જ નથી. આપણા થોડાક મોજ શોખને માટે કેટલા જીવોની હિંસામાં આપણે અનુમોદના કરી દઈએ, સમર્થન કરીએ છીએ. તપાસ કરો છો તમે શું ખાઓ છો, શું પીવો છો? કેટલી સૂક્ષ્મ જૈના આ શાસને બતાડી છે. જ્યાં બીજાનો વિચાર પહેલો હોય ને ત્યાં જ શાસન. જ્યાં દેખાદેખી હોય, જ્યાં સ્વાર્થ હોય, જ્યાં માત્ર આડંબર હોય ને ત્યાં શાસન ના. અહીં તો પહેલું જૈના, અહીં તો પેલા બીજાના સુખનો વિચાર. વિરતિ કરવી, અટકવું છે. અમર્યાદ જીવન જીવીએ, કોઈ મર્યાદાઓ નથી, કોઈ બંધન નથી. આપણને ફાવતા પણ નથી બંધન, એટલે ઘણા ભાગી જાય. મહારાજ સાહેબ પાસે જઈએ તો બાધા. બરાબર સમજો, બાધા એ તમારા હિત માટે છે, બંધન માટે નથી. તમે ઘરમાં ઉપર ચડવાનો દાદરો હોય એને કઠેડો કરાવો કે ન કરાવો? કેમ કરાવો? નહીં, કેમ? એ બંધન ન લાગે? આ ન જોઈએ યાર, કઠેડો ના જોઈએ, ખુલ્લું રહેવા દો ને. ભય છે, ગમે ત્યારે પડી જવાય. ભાગો નહીં બાધાથી. ક્યારે કહેતા હશે તમને કે ભાઈ આટલું કરો? ક્યારે? તમારું નસીબ હોય તો કોઈ તમારા હિતની વાત કરે. તમારું ભાગ્ય હોય, તમારા પુણ્ય હોય અને તમારું ઉજળું થવાનું હોય ને તો જ કોઈ તમારા હિતની વાત કરે. અને જો તમને ન ગમે ને, રીસ કરે દેતા શિખામણ ભાગ્ય દશા પરવારી. વીર વિજયજી મહારાજે હિત શિક્ષા છત્રીજીમાં લખ્યું છે. તમને રીસ ચડે અંદરથી, આ શું આખો દિવસ બાધાની વાત, આ છોડો તે છોડો. સાહેબ સંસારમાં જીવાય કેવી રીતે? અમારે તો પાર્ટીઓમાં જવું પડે ને, અમારે તો ક્લબમાં જવું પડે ને, અમારે તો આમાં જવું પડે. સાહેબ આ બધી બાધા લઈને બેસીએ ને તો અમારું ખરાબ દેખાય, અમને શરમ આવે. આપણને વિરતિની શરમ આવે. અવિરતિ છોડવાની નહીં. કોઈની નાના નાના નિયમનો મોટા વ્રત ન લઈ શકું. હું નિંદા નહીં કરું, હું કોઈનું નબળું નહીં જોઉં, હું કોઈનું ખરાબ નહીં સાંભળું, હું એવા પદાર્થોનું સેવન નહીં કરું જે મારા મનમાં વિકારો જન્માવે, જે મારા મનમાં કશાયો જન્માવે. નહીં લઉં. વિવેક હોવો જોઈએ. આહાર બહુ જ મોટું માધ્યમ છે તમારા વિચારનું, અને વિચાર સૌથી મોટું માધ્યમ છે તમારા આચાર. આહાર એનાથી ઘડતર થાય વિચારનું, અને વિચારથી આચરણનું ઘડતર થાય. આખી ચેન્જ. જેની પાસે આહારનો સંયમ નથી એની પાસે વિચારનો પણ સંયમ ન હોય, અને જેની પાસે વિચારનો સંયમ ન હોય એની પાસે આચરણનું પણ સંયમ ન હોય. જેનો આહાર બગડ્યો એના વિચાર બગડ્યા, અને જેના વિચાર બગડ્યા એનો આચાર પણ બગડ્યો. મિથ્યાત્વ છોડવાનું છે, અવિરતિ છોડો. સમજાયું ને? કશાય છોડવાના. નાની નાની વાતે આપણે તો ખરેખર બોર્ડ લઈને ફરવા જેવું છે, હાઈલી ઇન્ફ્લેમેબલ. અને એક તમારી રિક્ષા પાછળ લખેલું હોય સુરક્ષિત અંતર ઠેવા. અહીં તો મરાઠીમાં જ લખે. એ લગાડી દેવાનું પાછળ. તમારું વાહન હમણાં તો 30 ફૂટનું વાંચ્યું મેં, પેલા તો 10 ફૂટનું હતું, હવે 30 કરવા પડે. નાની નાની વાતે આપણે કેટલા બધા વિક્ષિપ્ત થઈ જઈએ છીએ, હલી જઈએ છીએ અંદરથી. જરાક વાત થઈ નહીં અને આપણને કશાય જાગ્યો નહીં, જરાક વાત થઈ નહીં ને આપણે ઉગ્ર થયા ને. કશાય છોડો. બહુ ઊંડા પરિણામ છે આ. ક્રોધ છે, માન છે, માયા છે, બધું જ આવી ગયું કશાયમાં. ક્રોધ ને માન છે ને જલ્દી દેખાઈ જાય, અને માયા ને લોભ છે ને જણાતા નહીં. એ ખબર ના પડે બીજાને. બહોત નમે નાદાન. ઘણું નમતો હોય તો સાવધાન થઈ જવું.
नमन नमन में फेर है, बहुत नमे नादान. બહુ ફરક હોય છે. ક્રોધ છોડવાનો છે, માન, અહંકાર, માયા, લોભ, આ બધા જ કશાયો. અને તમે વિચારજો 24 કલાક આપણા મન ઉપર આ ભાવો સિવાય કોઈનો કબજો નથી, કોઈનો કબજો. જે થોડી ઘણી વાર માટે આપણા ચિત્તમાં શુભ ભાવ આવે છે ને, આની પ્રબળતા એટલી બધી છે, જિનાલય જેવા સ્થાનમાં પણ, ઉપાશ્રય જેવા સ્થાનમાં પણ, ધર્મ ક્રિયા કરતી વખતે પણ આપણા મનમાં એ ભાવોનું જોર એટલું બધું હોય છે કે શુભ ભાવ લાંબુ ટકતો જ. આપણે આ બધા ભાવોને એટલા બધા પોષ્યા છે, એટલું બધું પોષણ કર્યું છે, એને એટલો બધો ટેકો આપ્યો છે આપણે કે એક થોડો શુભ ભાવ આવે, ક્ષણ બે ક્ષણ ટકે ન ટકે, અને એની સાથે જ બધું જ. તમે બેઠા છો દેરાસરમાં, ચૈત્ય વંદન કરી રહ્યા છો, શાંતિથી કરી રહ્યા છો, અને કોઈકનું ધ્યાન ન રહ્યું અને તમારા સાથે ઠેબાઈ ગયો માણસ, શું થાય? ચૈત્ય વંદન ચાલુ રહે કે પછી બદલાઈ જાય? શું થાય? કેમ આપણે તે વખતે વિચારીએ નહીં? અત્યારે તો આ જ ભાવમાં રહેવું છે. હું એટલે વારંવાર તમને કહું છું, અભ્યાસ આનો કરો, પ્રેક્ટિસ આની કરો. નહીં ગમે તે થઈ જશે, પણ હું આ સમય દરમિયાન ગમે તે ઘટના બને, ગમે, હું સામે જ નહીં જોઉં ને કોણ હતો. આ અભ્યાસ કરશો ને તો જ તમે આગળ વધશો. બરાબર યાદ રાખજો, આપણી પાસે તો શુભ ભાવનું ભાથું એ નથી. આખા દિવસમાં કેટલો 1 કલાક શુભ ભાવ રહે? સાચું કહો, આખા દિવસનું ભેગું કરીએ, જે ટીપું ટીપું ભેગું કરીએ, કેટલું ભેગું થાય? 1-8 કલાક થાય? થાય? આપણી પાસે શુભ ભાવનું ભાથું આટલું, અને એમાં નબળા ભાવોનું જોર કેટલું બધું. માંડ માંડ મેં કહ્યું હતું, હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે, એક પણ શુભ ભાવ પરમાત્માના અનુગ્રહ વગર આવતો નથી. લલિત વિસ્તરામાં લખ્યું છે શરૂઆતમાં, એક પણ શુભ ભાવ મારા ચિત્તમાં જે જાગે છે એ પણ આની કૃપા છે. અને એ કૃપાને હું મારા દુર્ભાવોથી, હું મારા કશાયોથી દૂર હડસેલી દઉં છું. મારા જેવું દુર્ભાગ્ય કોનું હોય છે? માંડ માંડ એક શુભ ભાવ જાગે છે, માંડ માંડ એક શુભ પરિણામ જાગે છે, એક સરસ મજાની ભાવના પેદા થાય છે. અને કોઈ ક્રિયા જોઈને, કોઈકનું વર્તન જોઈને, કોઈકનો વ્યવહાર જોઈને હું શા માટે દરેક વસ્તુ મન ઉપર લઈ લઉં છું? શા માટે હું મારા ધર્મને કેમ દૂષિત કરી દઉં છું? મારી આ શુભ ભાવના જે આવી છે એને સ્થિર કરવા માટે હું કેમ પ્રયત્ન નથી કરતો? તરત ઉખડી કેમ જવાય? ધારો કે તમે ગુસ્સે થઈ ગયા અને પેલાને કહી દીધું, તમે સંભળાવી દીધું, તમને એમ થઈ ગયું કે મેં કંઈક કરી દીધું. તમે શું ખોયું છે ને? તમે ગુસ્સો કરીને શું મેળવ્યું છે એ તમને યાદ રહે છે, પણ ગુસ્સો કરીને તમે શું ખોયું છે ને એ તમને ખબર નથી પડતી. શું ખોયું? પરમાત્મા ખોયા, એનો અનુગ્રહ ખોયો, એની કૃપા ખોઈ નાખી. તમે એક અવસર આવ્યો હતો એ ઝીલવાનો, અને એમાં તમે આળાવ છો. તમે જ તમારા બાધક બની ગયા. પરમાત્માની કરુણા, એમની કૃપા, એમના અનુગ્રહને ઝીલવાનો વખત આવ્યો. શુભ ભાવની ધારા તમારી તરફ આવી અને તમે વચ્ચે રોડો નાખ્યો. તમે જ, આપણે જ આપણી શુભ પરિસ્થિતિમાં બાધક બની ગયા. ચેતજો. હજી કહું છું ફરી વાર, તમે સંસારને મૂકી દો થોડી વાર માટે, પણ જે ધર્મસ્થાનક છે, જેટલો વખત ધર્મ ક્રિયામાં રહો છો એટલો વખત તો હું મક્કમ રહીશ. આટલો તો સંકલ્પ કરો, આટલું તો નક્કી કરો, નહીં હું ક્રિયાને દૂષિત નહીં થવા દઉં. તે વખતના પરિણામને પછી જે કરવું હશે કરશું, પણ નહીં જિનાલયમાં છું, ઉપાશ્રયમાં છું, પ્રવચન સાંભળું છું, સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, તપશ્ચર્યા કરું છું, તે દરમિયાન હું આ ભાવોને ભાવ નહીં આપું. આ ભાવોના જોરને ઓછું કરીશ. કશાય છોડવાના છે, અને મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ છોડવાની. પ્રતિક્રમણ આટલું જ છે. સાંજે પ્રતિક્રમણ કરીએ ને, દેવસીય પરિક્રમણે ઠાઉ એમ કરીને બોલો છો, સંવત્સવી, દેવસીય, દુચ્ચિંતીય, દુભાસીય, દુચ્ચિઠ્ઠીય, મિચ્છા, આ 3 શબ્દો છે ને, આટલું જ પ્રતિક્રમણ છે. બાકી બધો તો એનો વિસ્તાર.
જેટલું પણ ચિંતન આત્માને અહિત કરે એવું હોય એ કર્યું હોય એનું મિચ્છામી દુક્કડમ. જેટલા પણ વચન વ્યવહારો આત્માને હિત કરનારા કર્યા હોય એનું મિચ્છામી દુક્કડમ, અને જેટલી કાયાની પ્રવૃત્તિ આત્માને હિત કરનારી કરી હોય એનું મિચ્છામી દુક્કડમ. બસ આ જ પ્રતિક્રમણ છે, આ જ પ્રતિક્રમણ. બહુ અઘરું છે. તમે એમ નહીં માનતા કે આ સહેલું છે. સહેજ પણ સહેલું નથી, જરાય સહેલું નથી. આ તમારે પેલા વિચાર કરવો પડશે, મારે કરવું છે શું? મારે પહોંચવું છે ક્યાં? તો જ તમે તમારા જીવનમાં આને પ્રવેશ આપી શકશો. જેટલી પણ પ્રવૃત્તિ હોય મનની, વચનની, કાયાની, એને છોડવાનો ધીમે 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 પ્રયત્ન કરો. ધર્મી તેનું નામ નહીં કે જેના જીવનમાંથી બધું જતું રહ્યું, પણ જે સતત જાગતો છે અને પ્રયત્ન કરે છે પોતાની નબળાઈઓને દૂર કરવાનો, એનું નામ ધર્મ. અને છેલ્લે ગયું લોક વિરુદ્ધ હોય એનો ત્યાગ કરવો. લોક જેને માન્ય ન કરે એવી કોઈ પ્રવૃત્તિ આપણે હાજી ન. લોક વિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ જે કંઈ પણ હોય છોડવું જોઈએ. લોકની પણ મર્યાદાઓ છે. હવે તમે એમ ન કહી શકો, હવે તો કેવું છે ધીમે ધીમે પશ્ચિમ અહીંયા આવી રહ્યું છે, એમાં લોક વિરુદ્ધની તો વાટ જ લાગી ગઈ છે. કાંઈ લોક વિરુદ્ધ જેવું રહ્યું જ નથી. આપણે જે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં નવરાત્રિ એક ભક્તિનો પ્રકાર, શેનો પ્રકાર હતો? એક ભક્તિનો પ્રકાર, એક ઉપાસના પદ્ધતિ હતી, એને વાસના પદ્ધતિ બનાવી નાખી અને બેફામ, કોઈ રોકનાર, કોઈ ટોકનાર, કશું જ નહીં. અને હવે તો આપણા જૈન ફેડરેશનો આ બધું આયોજન કરે. જૈનોના બેનર હેઠળ આ બધા આયોજન થાય. શું સાબિત કરવા માંગો છો? શું સાબિત કરવા માંગો છો તમે? જૈન સોશિયલ ગ્રુપ આયોજિત નવરાત્રિના દાંડિયા કે ગાંડિયા. મેં કહ્યું તું એક દિવસ કોકને, ક્યાં અમદાવાદમાં કે વડોદરામાં, મેં કીધું ભાઈ કમસે કમ આ જૈન શબ્દ કાઢી નાખ, તારે જે કરવું હોય કર, તારે નરકમાં પડવું હોય તો પડ, અને જેને પાડવા હોય ને પાડ, પણ આ જૈન શબ્દનું ગૌરવ તો જાળવો ભાઈ. શું જૈન શબ્દને તમે ગમે તે વાપરી શકો? ખરેખર છે ને આવો એક નિયમ હોય છે તમારે, કોઈ નામ સરકાર ઇસ્યુ કરે ને એ કોઈ વાપરી નથી શકતું, એની પેટન્ટ હોય. આ જૈન શબ્દની પણ પેટન્ટ હોય છે. જેને જેમ ફાવે એમ વાપરે. આ શું છે? આ લોક વિરુદ્ધ નથી? શું છે આ? શિષ્ટ લોક સંમત છે આ બધું? શું કરો છો? આ તો ધર્મ વિરુદ્ધ પણ છે, લોક વિરુદ્ધ પણ છે. શેને પ્રોત્સાહન આપો છો? તમારા અવિવેકને પ્રોત્સાહન છે, લોકોની વાસનાઓને પ્રોત્સાહન છે, અધર્મને પ્રોત્સાહન છે. કોને પ્રોત્સાહન? રાત્રે ખાવાનું પીવાનું એ તો ગયું મય, પણ કેવા કેવા અનર્થો થાય બોલાય નહીં અમારાથી તો અહીંયા. 8 દિવસના પાસ લઈ લે અને બધું પૈસા ખર્ચીને જાઓ અને આયોજન કરે. અરે શરમ આવી જોઈએ, શરમથી માથું ઝૂકી જવું જોઈએ. જૈન શબ્દના બેનર હેઠળ તમે આ કરો, તમને કાંઈ લાગે નહીં, વળગે નહીં, કશું જ નહીં. તમને કોઈ બાધા જ નથી, તમને કોઈ રોકનાર નથી, કોઈ કહેનાર નથી. શું છે આ બધું? રોગ જો તમારી તાકાત હોય કેજો એકવાર કમસે કમ, આ તમે કરો છો યોગ્ય નથી સાહેબ, ખરાબ લાગશે. ને સંબંધો જાય ભાડમાં. ધર્મ પેલો હોય, પરમાત્મા પેલા હોય. સત્વ જોઈએ ને તો સત્વ નથી તો પુણ્યથી શું કરશો? એકલું પુણ્ય. મેં વારંવાર કહું છું, એકલા પુણ્યથી તમારું કામ નહીં થાય. આ ધર્મ ટકાવવો હશે તો સત્વ જોઈશે, પુણ્યથી નહીં ટકે. પુણ્યથી ઇમારતો બનશે, ધર્મ નહીં બને. સમજણનો અભાવ ત્યાં સાહેબ ઊભો થઈ જાય છે. સમજણનો અભાવ જ નથી, નહીં. અહંકાર છે. તમે કહેવા જાઓ તો એ કે બહાર ભાગી જાય, એના કરતા અહીંયા તો આવે છે. બહાર ભાગીને આ જ કરે છે. કરવા દે ને ભાઈ,
તું છે ને પ્રોત્સાહન તો જૈન શબ્દ કાઢ નાખ. હા તમે એમ કરો કરો આ અહીંયા ચોકમાં રાખશું આપણે. ચલો મર્યાદાપૂર્વક રમશે કોઈ આવશે કો મને. તમને દિવસે દાંડિયા રમાડશું અને અહીંયા મારા સાહેબ બેસશે. ચાલો રમશે કોઈ નહીં? રાતના જ રમશે. સમજણનો અભાવ નથી, અહંકાર. આ તો બધા થાબડ ભાણા જ છાવરવાની વાતો જ. લોક વિરુદ્ધનો ત્યાગ કરવા. ઠીક છે, આપણી પાસે સમય ઓછો છે, સમય થઈ ગયો છે. હવે એક બાકી છે એ પરમ દિવસે આપણે કરીશું. કાલે રવિવાર છે, કાલે 9:30 થી જરા વિષય અટપટો છે. અહિંસાના ઉપદેશક મહાવીર છે અને એમણે યુદ્ધનો ઉપદેશ આપ્યો. સવાલ એ છે